પરિચિત આદરણીય વડીલે એક ખૂબ સરસ વાત કરી. તમારી આજે જો પરિસ્થિતિ બદલાઈ છે તો તમે દિશા બદલી છે એટલે દશા બદલાઈ ગઈ. કેટલી સરસ વાત છે. આ વાતને આજે એક ખૂબ સારી રીતે મારે આપની સમક્ષ રજૂ કરવી છે. મૂળ વાત એ છે કે એમનું કહેવું એમ હતું કે તમે દિશા બદલી, તમારી દશા બદલાઈ જશે. તો આ વસ્તુને આપણે જો સમજીએ તો તે કેવી રીતે સમજી શકાય. અત્યારે ઘણી બધી વખત લોકો આપણને સલાહ આપતા હોય છે કે ભાઈ પોઝિટિવ બનો, પરંતુ તે આપણી મૂળ પરિસ્થિતિ, મૂળ અંદરના વિચારોને કે મૂળ આપણા અંદરના ભાવને ક્યારેય સમજી નથી શકતા હોતા. અને ઉપર છેલ્લું જ્યારે આપણને માર્ગદર્શન અથવા તો વણમાગી સલાહ આપે છે ને ત્યારે આપણને તે નથી ગમતું. પરંતુ એક મૂળ વાત એ છે કે આપણે શાંતિથી જ્યારે બેસીને વિચારીએ ને તો આપણને સમજાશે કે દિશા કઈ બદલવાની છે અને દશા કઈ બદલાશે. દિશા આપણી વિચારોની બદલવાની છે. આપણી જે કોઈ પરિસ્થિતિ છે તેના માટે કુદરતી વસ્તુ તો જવાબદાર હશે જ, પણ શું ક્યાંક આપણી વિચારવાની શૈલી તો જવાબદાર નથી ને? તો આજે આપણે એક વસ્તુ નક્કી કરીએ કે આપણે શું વિચારીએ છીએ અને આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં એટલે કઈ દશામાં છીએ. હવે એ વસ્તુ આપણી નાણાકીય હોઈ શકે, સામાજિક હોઈ શકે, આર્થિક હોઈ શકે, અથવા તો આપણી વ્યક્તિગત હોઈ શકે, અથવા તો સ્વાસ્થ્યને લગતી પણ હોઈ શકે. તો તે આપણે તેની દિશાને ચેન્જ કરવાની છે. તો દિશાને ચેન્જ કેવી રીતે કરવી તેના ઘણા બધા માધ્યમો છે. કોઈ સારી વાત સાંભળવાથી, કોઈની સલાહ લેવાથી, અથવા તો આપણે મનોમંથન કરવાથી, આપણે પોતાનું ખુદ ચિંતન કરવાથી પણ આ વસ્તુ બની શકે છે. તો કરવાનું છે શું? આપણે આપણા વિચારોને એક યોગ્ય દિશા આપવાની છે. આપણે આપણા વિચારોને બદલવાના છે અને આપણા વિચારોને બદલવાથી આપણી દશા એટલે કે આપણી હાલની પરિસ્થિતિ બદલાઈ જશે. તે આપણા મુજબ ઢળશે અને તે ઘણી સુખદ પણ બની શકશે. જેના માટે આપણે ઘણી બધી વખત વિચારતા હોઈએ છીએ કે શું કરીએ. જરૂર છે દિશા બદલવાની. દશા ચોક્કસ બદલાઈ જશે. આ મારો ખુદનો અનુભવ છે. ઘણા બધા પેશન્ટમાં પણ હું વાત કરું છું. અને યોગ્ય રીતે સારું મળેલું માર્ગદર્શનથી જો દિશા બદલાશે તો આપણી દશા ચોક્કસ બદલશે. આજનો ફક્ત એક જ વાક્ય ઉપરનો મારો નાનો શોર્ટ વિડીયો તમને ચોક્કસ ક્યાંક દિશા દર્શાવવામાં મદદરૂપ થશે. તો આજની મારી વાત સાર્થક થશે. નમસ્કાર.